અને ઇમામ જાફર સાદિક તો કેવા સખી હતા કે એક વખત મદીના મુનવ્વરાની અંદર દુષ્કાળ પડી ગયો કહત સૈયદના ઇમામ જાફર સાદિક રદિયલ્લાહુ તઆલા અન્હુએ પોતાના ખાદિમને બોલાવ્યો અને કીધું કે આપણી પાસે ગલ્લો અનાજ કેટલું છે? કીધું હઝરત અમારી પાસે ગલ્લો એટલો છે કે એક વર્ષ આપણું પસાર થઈ જશે એટલું અનાજ મોજૂદ છે. કહેવા લાગ્યા અનાજ પેક કરો અને મદીનાની અંદર આવાજ લગાવો આલે રસૂલના દરના દરવાજા આજે ખુલી ગયા છે. કીધું હઝરત તો કરશું શું? કીધું જેટલું અનાજ છે તકસીમ કરી દો, જેટલું અનાજ છે તકસીમ કરો, તકસીમ કરો. હઝરત તકસીમ કરી દેશું તો આપણી પાસે ખતમ થઈ જશે. કીધું નહીં ખતમ થાય, આ મારો વાદો છે. સૈયદના ઇમામ જાફર સાદિકે એલાન કર્યું છે અહેલે મદીના હજી પોતાના ઘરે અનાજ લઈને પહોંચ્યા છે અને જાફર સાદિકે હાથ ઉપાડીને કીધું મૌલા તારા બંદાના દરથી મહેરૂમ ન જાય તો અમે બધાય તારા દરથી કેમ મહેરૂમ ફરી શકીએ છીએ? વરસાદ વરસાવી દે અને અહેલે મદીનાની તકલીફને દૂર કરી દે. આટલા શબ્દ કહેવાતા કે મદીનામાં છમાછમ વરસાદ ચાલુ થઈ ગઈ છે. સૈયદના ઇમામ જાફર સાદિક એવા સખી. પણ સાહેબો દરખ્ત જે હોય ઝાડ એ પોતાના ફળથી ઓળખાય. હે દરખ્ત પોતાના ફળથી ઓળખાય. ઇમામ જાફર સાદિક તો અઝીમ છે જ, પણ એમના દર ઉપર એમના શાગીર્દ અને મુહિબ્બીન મુરીદીનની શાન અને એ દરખ્તના ફળને જ્યારે જોઈએ ને તો આપણને ખબર પડે કે દરખ્ત કેવડો મોટો છે. દરખ્તની અઝમત ફળથી ખબર પડે. હઝરતે જાફર સાદિકના દરના શાગીર્દોની અંદર સૌથી પહેલો નામ કોનો લઈએ છીએ આપણે? હઝરતે ઇમામ આઝમ અબુ હનીફા રદિયલ્લાહુ તઆલા. इमाम जाफर सादिक रदियल्लाहु तआला अन्हु विषे हजरते नौमान इब्न साबित इमाम आज़म अबू हनीफा फरमावे छे कि अगर 2 વર્ષની ઉંમર મને નસીબ ના થઈ હોત અને હું જાફર સાદિક ના દરની ગુલામી ના કરત તો નૌમાનની જિંદગી હલાક થઈ જાત. મારી ઉંમર તો ઈ જ છે જે 2 વર્ષ મેં આપના દરની ગુલામી અને નોકરી કરી છે. सैयदना इमाम जाफर सादिक रदियल्लाहु तआला अन्हु विषे इमाम दारुल हिजरा इमाम मालिक रदियल्लाहु तआला अन्हु किए छे कि मैं જ્યારે સૈયદના ઇમામ જાફર સાદિક થી મુલાકાત કરવાનો ઈરાદો કર્યો, જ્યારે હું આપની ખાનકા અને મકાન અને ઘર ઉપર ગયો છું તો મેં જાફર સાદિકને 4 કામ કરતા હંમેશા જોયા છે. પહેલું કામ ઈ કે યા આપ નમાઝ પડતા હોય, નમાઝ ન પડતા હોય તો આપ કુરાન મજીદ ફુરકાન હમીદની તિલાવત કરતા હોય. અને ત્રીજી વાત ઈ કે યા આપ કુરાન મજીદની તાલીમ દેતા હોય. અને ચોથી વાત ઈ કે કદી કુરાન બંધ ભી હોય તો દીન ઇસ્લામની તાલીમ આપ હંમેશા દેતા હોય છે. 4 કામ સિવાય મેં કદી ઇમામ જાફર સાદિક ને 5મો કામ કરતા જોયો જ નહીં. જાબિર બિન હૈયાન કોણ છે? જેને આજના યુરોપની અંદર ફાધર ઓફ કેમિસ્ટ્રી કહેવામાં આવે છે. કેમિસ્ટ્રીનો બાપ અને મુજીબ કહેવામાં આવે છે. ઈ જાબિર બિન હૈયાન કોણ છે ખબર છે? ઇમામ જાફર સાદિકના દરના ગુલામ છે. આટલો એજ્યુકે અને દુનિયાની અંદર વર્લ્ડના માણસો, યુરોપના માણસો ઇમામ જાફર સાદિકને જ્યારે લખે ને તો કેમ લખે છે? એમ કે છે સુપરમેન ઇન ઇસ્લામ. ઇસ્લામના સુપરમેનનું નામ જાફર સાદિક છે. આજે તમે અને હું કોંડાની નિયાઝમાં પરેશાન થઈને રહી ગયા અને માણસો કહે છે હઝરત કરાય કે ના કરાય? મેં કીધું નાદાન, જાફર સાદિકના નામે ઉમ્મત જાગે છે અને જાફર સાદિકના જિક્રને ખીર કુંડા ખાઈને સાંભળવા તૈયાર હોય તો કેમ ના કરાય? અરે ખીર કુંડાના બહાને આ ભટકેલી કોમને રસ્તો મળી જશે. સાહેબો આજની જરૂરતને સમજો. આ અહેલે બેત પાક, આ ખાનવાદાએ રિસાલત, આ ઈ અઝીમ હસ્તી છે ઇમામ જાફર સાદિક રદિયલ્લાહુ તઆલા અન્હુ, જેમના દરથી
ઇલ્મની નહેર નકળે છે. અને કોકે ઇમામ જાફર સાદિકને સવાલ કર્યો હતો કે સરકાર, આપના વાલિદ ઇમામ મોહમ્મદ બાકરે આપનું નામ જાફર કેમ રાખ્યું છે? મુસ્કુરાવીને કહેવા લાગ્યા, એટલે કે જાફર એક જન્નતની નહેરનું નામ છે અને નહેરથી દરેક જન્નતી ફાયદો ઉપાડે. એવી જ રીતના હું ખાનદાને નબુવતની એક નહેર છું અને ઈમાન વાળા જન્નતી માણસો મારાથી ફાયદો ઉપાડે છે. अगर आपको हजरत शकील अहमद कादरी साहब की तकरीर पसंद आती है तो इसे